ઉનાળાની દાહક ગરમીમાં બધા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે, ત્યારે અબોલ પશુઓને પણ ગરમીમાં કેવી રીતે બચાવીને દૂધ ઉત્પાદકતા જાળવી શકાય તેની માહિતી મેળવીએ વેટરનરી ઓફિસર ડોક્ટર સુમન ત્રિવેદી પાસેથી। ઉનાળાના સમયમાં જો આપણે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરશું તો ચોક્કસથી આપણે આપણા પશુનું દૂધ ઉત્પાદન વધારી પણ શકીશું, જાળવી રાખીશું। ફેટના ટકામાં એક દોરા જેટલો પણ ફરક નહીં પડે। નહીંતર જો આપણે બીજા કામમાં વ્યસ્ત રહીશું, બેદરકારી દાખવીશું તો પશુપાલક ભાઈઓ ઉનાળાનો સમય એવો છે, આપણને સૌને ખબર છે કે આપણા પશુનું દૂધ ઉત્પાદન ઘટી જતું જ હોય છે। દૂધ ઉત્પાદનની સાથે સાથે દૂધના બંધારણમાં પણ ફેરફાર જોવા મળતા હોય છે। ફેટના ટકા જે છે એ આપણે દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હોઈએ તો એમાં ફેટના ટકા પણ ઓછા આવતા હોય છે। પશુ જે છે એ સુસ્ત લાગતું હોય છે, તો એમાં થોડી કાળજી આપણે લેવાની હોય છે। અલગ અલગ બાબતો વિશે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે। જો એ બાબતો આપણે સમજી લઈએ અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન ઉનાળાના સમયમાં કરીએ તો ખાસ જે છે એ પશુપાલનમાં આપણને કશો પ્રોબ્લેમ આવતો નથી અને આપણે આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવતો નથી। તો આ કઈ બાબતો છે? તો આ બાબતમાં ખાસ મહત્ત્વની વાતો જે છે એ પશુ સંવર્ધન બાબતે છે, પશુ રહેઠાણ પશુ આવાસ બાબતે છે, પશુના ખોરાક બાબતે પશુ પોષણ બાબતમાં છે અને પશુની માવજત બાબતમાં છે। એક રીતે જોઈએ તો ખાસ પૂરો મદાર જે છે એ પશુની માવજત બાબતે જ રહેલો છે। આપણે ઉનાળામાં શું ખ્યાલ રાખીએ તો આપણે જે છે પુષ્કળ પાણી પીએ, પંખા વ્યવસ્થિત ચાલે, એસીની સુવિધા કરીએ, બની શકે તો દિવસમાં 2 વાર નાહીએ। તો આવું બધું જે છે આપણે કરતા હોઈએ છીએ તો આપણે આપણા પશુની ઉત્પાદકતા જાળવી રાખવી છે। તો આપણા પશુ માટે પણ આ બધી બાબતો આપણે જાણે લેવી જોઈએ। તો સૌથી અગત્યની વાત પશુ આવાસ બાબતમાં છે। પશુ આપણું જે રહેઠાણમાં રહેતું હોય એ આરામદાયક રહેઠાણ એને હોવું જોઈએ। બની શકે તો પતરાનું રહેઠાણ હોય, છાપરું હોય તો એની ઉપર ડાંગરના પરાળ ઘાસ નાખી દઈએ અથવા તો એને સફેદ રંગ કરેલો રાખીએ, જેથી પતરામાંથી પણ ગરમી થઈ અને આપણા પશુને નીચે સૂર્યપ્રકાશ લાગે નહીં। અને પ્રખર સૂર્યપ્રકાશ હોય, હવામાન વિભાગે આગાહી કરેલી હોય કે યલો એલર્ટ છે, બહાર ન નીકળવું, ત્યારે આપણા પશુઓને પણ ખાસ તડકાના સમયમાં, બપોરના ભીષણ ગરમીના સમયમાં આપણે બહાર ન રાખતા અને પશુ આવાસમાં રાખીએ। પશુ આવાસમાં પણ પુષ્કળ ગરમીનો સમય સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી, તો આ સમય દરમિયાન એને આપણે ધમારીએ, 2 થી 3 વખત નવરાવીએ। ખાસ કરીને ભેંસ વર્ગના પશુની આ બાબતમાં ઉનાળામાં સવિશેષ કાળજી લેવી પડતી હોય છે, કારણ કે ભેંસ વર્ગનું પશુ છે એ કાળા રંગનું છે, એના શરીર ઉપર આવેલા વાળ બળછટ પ્રકારના અને લંબાઈ વધારે હોય છે અને આ બધી બાબતોને લીધે એનામાં ભેંસમાં જે આપણે ગાયમાં ગોદડીની રચના આવેલી હોય, ખૂંદ આવેલી હોય, એ પણ ભેંસ વર્ગના પશુમાં આવેલી હોતી નથી। એટલે ભેંસ વર્ગના પશુ છે એ આપણે જોઈએ છીએ કે તળાવમાં એને જે નાહવાની ટેવ છે, તો એ બધી ટેવ કારણ કે એને વધારે પ્રમાણમાં ગરમી લાગે છે, તો ભેંસ વર્ગના પશુની સવિશેષ કાળજી લેવી જોઈએ। આપણે આપણા પશુને બહાર મોકલીએ, બહાર ખુલ્લામાં રાખીએ, પણ એ સાંજના સમયે, રાત્રિના સમયે બહાર રાખીએ। એના પીવાના પાણીની વ્યવસ્થિત, ચોખ્ખું, સ્વચ્છ અને બની શકે તો ઠંડુ પાણી એને 24 કલાક ઉપલબ્ધ રહી એવી વ્યવસ્થા કરીએ। પશુ જનરલી 10 લીટર દૂધ આપતું હોય તો એવું પશુ એક જ દિવસનું 60 થી 70, 80 લીટર જેટલું પાણી પીતું હોય છે। તો ઉનાળાના સમયમાં 16 લીટર ઉપરાંતનું વધારે પાણી એ પીતું હોય તો ઉનાળાના સમયમાં આપણે એવું ન રાખીએ કે આપણે પશુને પાણી પીવડાવીએ, 24 કલાક પશુને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરીએ। આ ઉપરાંત એના ખોરાક બાબતમાં ખાસ કાળજી લઈએ, રેસાવાળો ખોરાક એને ના આપીએ। પશુઓનો કુદરતી આહાર જેનો ઘાસચારો છે, લીલો ઘાસચારો છે, તો ઉનાળાના સમયમાં લીલા ઘાસચારાની તંગી હોય સ્વાભાવિક છે, પણ આપણે એવું આયોજન કરીએ કે લીલો ચારો આપણે પશુને આપી શકીએ। એના માટે અગાઉથી સુચારું આયોજન કરવું જરૂરી બની જતું હોય છે। જ્યારે ચોમાસામાં આપણી પાસે સરપ્લસ ઘાસચારો હોય તો એનું સાઇલેજ પણ બનાવી અને આપણે સંગ્રહી શકાય કે જેથી કરીને ઉનાળાના સમયમાં આપણે સાઇલેજ જે છે એ લીલા ઘાસચારાનું અથાણું જ છે, લીલો ઘાસચારો જ છે એક પ્રકારનો, પણ સંગ્રહેલો છે, તો આપણે એવો સંગ્રહેલો લીલો ઘાસચારો પશુને આપી શકીએ। લીલો ઘાસચારો જે છે ખાસ પશુના દૂધ ઉત્પાદન વધારવામાં મહત્વનો ભાગ ભજવતો હોય છે, તો દૂધ ઉત્પાદન એનાથી સારું રહેશે। પશુ આહારમાં 3 મહત્વની બાબત છે: લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો અને ખાણદાણ। તો લીલો ઘાસચારો આપણે આપીએ તો એ ખાલી ના આપતા એની સાથે સૂકો ચારો મિક્સ કરીને ચાફ કટર વડે કટિંગ કરીને આપીએ કે જેથી પશુ જે છે એ ઉનાળાના સમયમાં સૂકા ચારા પ્રત્યે અરુચિ દાખવતું હોય છે, પૂરતા પ્રમાણમાં આરોગતું નથી, તો સૂકો ચારા સાથે લીલો ચારો મિક્સ કરીને આપીએ તો પશુ જે છે આરામથી ખાતું હોય છે। જે દાણ છે એ સંતુલિત પશુ આહાર છે, એમાં દરેક વસ્તુ આવેલી હોય। ઉનાળામાં સમયમાં ખાસ પશુને તણાવ લાગે છે, ગરમીનો તણાવ લાગે, તો એના લીધે જે છે એ હીટ ટ્રેસમાં આવે છે અને એની ઉત્પાદક ક્ષમતા ઘટતી હોય છે। તો આવા બધા દાણ પશુપાલકો ભાઈઓ જે બનાવવામાં આવતા હોય એમાં ખાસ મિનરલ મિક્સર્સ અને વિટામિન્સ ઉમેરવામાં આવતા હોય છે। આમાં
આમાં 10 થી 12 પ્રકારના અલગ અલગ જે છે એ ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ અલગ વસ્તુઓ ભેળવી અને એ સંતુલિત આહાર બનાવવામાં આવતો હોય છે. તો આ સંતુલિત આહારને લીધે એમાં વિટામિન સી હોય તો આપણા પશુને ત્રાણની સ્થિતિમાં રાહત થાય છે. સિલેનિયમ નામનું તત્વ હોય છે, ક્રોમિયમ નામનું તત્વ હોય છે. તો આ બધા તત્વ જે છે એ ખૂબ જ ગરમીના સમયમાં જરૂરી હોય તો આવા ખાણદાણનો આગ્રહ રાખીએ. આ ઉપરાંત પશુને ચરિયાણ માટે લઈ જઈએ તો એ પણ વહેલી સવારના લઈ જઈએ અથવા રાત્રિના સમયે લઈ જઈએ. ખાસ બપોરના તીવ્ર ગરમીના સમયમાં એને ચરિયાણ માટે આપણે ન લઈ જઈએ. દૂધ દોહનનો સમય ફિક્સ રાખીએ, એ સમય દરમિયાન જ દૂધ દોહન કરીએ અને પાણીથી ધમારવાનું એને રાખીએ. બની શકે તો ફુવારાની વ્યવસ્થા કરીએ, પંખાની વ્યવસ્થા કરીએ પશુ રહેઠાણમાં, તો એ પણ ઈચ્છનીય છે. બની શકે એવા આપણે ખ્યાલ રાખીએ અને મોટા વૃક્ષો જેવા કે લીમડો છે, પીપળો છે, વડ છે એ આપણા પશુ રહેઠાણની આજુબાજુનું વાવેતર કરીએ તો ઠંડકનું વાતાવરણ જે છે પશુ માટે બની રહેતું હોય છે કુદરતી રીતે. તો આ બધી અલગ અલગ વસ્તુ છે, એની માવજત ખાસ અગત્યની છે. પશુને આપણે નિરણ કરીએ તો એ પણ ઠંડા કલાકો સમય દરમિયાન કરીએ અને એની ફ્રિકવન્સી વારંવાર નિરણ કરીએ 4-5 કલાકના અંતરે, પણ ઠંડા કલાકો દરમિયાન કરીએ. ગરમીના સમયમાં પશુનું જે છે પૂરું જે છે એ વ્યવસ્થાપન, એનું આંતરિક બંધારણ જે છે એ ગરમી સામે અનુકૂલન સાધવામાં જે છે વ્યસ્ત હોય છે. ત્યારે આપણે એને ખોરાક કરીએ છીએ તો પશુનું શરીરનું તાપમાન હજી પણ વધતું હોય છે. તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેટલું જઈ રહ્યું છે. ખાસ પશુમાં જ્યારે ભીષણ ગરમીની છેલ્લી અસર જોવા મળે, જ્યારે એનું મુખ જે છે ખોલી અને જીભ વાટે શ્વાસ લેતું હોય તો શ્વાસોશ્વાસ વધતા હોય છે. આવી બાબતમાં ભીષણ ગરમીમાં પશુ ડૉક્ટરનો સંપર્ક હાથવગો રાખીએ અને તુરંત પશુ ડૉક્ટરનો સંપર્ક કરી આવું જો પશુને પણ હીટ સ્ટ્રોક લાગે છે તો આપણે તાત્કાલિક પશુ ડૉક્ટરની સલાહ લઈ અને